નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કોસ્ટગાર્ડે જખૌના દરિયામાંથી ઝડપી પાક બોટ। 5 બોટમાં સવાર 26 માછીમારોની ધરપકડ। બોટમાંથી ઝડપાયા માછીમારીના સાધનો। ગાંધીધામમાંથી બોગસ લાયસન્સ સાથે એક ઝડપાયો। એસઓજીએ બોગસ દસ્તાવેજ સિક્કાઓ કર્યા કબજે। મૂળ બિહારી શખ્સ દ્વારા બનાવાતા હતા બોગસ લાયસન્સ। મીઠી રોહના તબીબે દર્દી યુવતી સાથે કર્યું દુષ્કર્મ। ઓક્ટોબરમાં છેડતી કર્યા બાદ ફરિયાદ થતા ધરપકડ। બી ડિવિઝન પોલીસે રાજસ્થાનથી પકડ્યો તબીબ। ને નોટબંધી બાદ ભાજપ દ્વારા મળી મહત્વની બેઠક। સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ દ્વારા ચર્ચા। વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટરને પણ કરાઈ રજૂઆત। જખૌ કોસ્ટગાર્ડે ગઈકાલે સાંજે 4:30 વાગ્યાના અરસામાં 5 પાકિસ્તાની બોટને ભારતીય જળસીમામાંથી ઝડપી પાડી હતી। આ પાકિસ્તાની બોટમાં 26 માછીમારો સવાર હતા। માછીમારો સાથેની આ 5 બોટોએ ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા કોસ્ટગાર્ડે બોટ સહિત તમામ પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા હતા। ઝડપાયેલા શખ્સોને લેવા માટે કોસ્ટગાર્ડની બીજી પેટ્રોલિંગ બોટ રવાના કરવામાં આવી હતી। ત્યારે કોસ્ટગાર્ડે આજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં તમામ પાકિસ્તાની માછીમારોને જખૌના કિનારે લાવીને કોસ્ટગાર્ડના હેડક્વાર્ટરમાં તપાસ આદરી હતી। જખૌ દરિયાઈ વિસ્તાર આંતરરાષ્ટ્રીય જળસીમામાં આવતો હોવાથી અવારનવાર અહીંથી ઘૂસણખોરી થવાની શક્યતાઓ પણ રહેતી હોય છે, જેને પગલે કોસ્ટગાર્ડ દ્વારા સતત પહેરો ભરવામાં આવે છે। તેવામાં ભારતીય જળ સરહદ અંદર ઘૂસેલી 5 પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડવામાં આવી હતી। કોસ્ટગાર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાકિસ્તાની બોટોને રોકીને સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી। ઝડપાયેલા 26 પાકિસ્તાનીઓ પૈકી 2 માછીમારો નાબાલિગ હોવાનું જાણવા મળ્યું છે, તો એક માછીમાર અગાઉ પણ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ઝડપાઈ ચૂક્યો હતો। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની કચ્છ મુલાકાતની પૂર્વ સંધ્યાએ ઝડપાયેલી 5 પાકિસ્તાની બોટ અને 26 ક્રૂ મેમ્બરો ઝડપાઈ આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। ભારતીય જળ સીમામાંથી 5 બોટો પકડાઈ છે, જે કોસ્ટગાર્ડે પકડેલી છે। એમાં 26 માછીમારો છે। પ્રાથમિક વિગતમાં તો માછીમારો જ છે, કોઈ બીજી શંકાસ્પદ કોઈ વસ્તુ મળેલ નથી બોટોમાંથી। તપાસમાં હાલ તો એમના લોકેશન જોવામાં આવશે, પછી આગળ એમની માછીમારો જોડેથી શું વિગત છે, કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ એમની છે કે નહીં, અને ભૂતકાળમાં પણ લોકો આવી ગયા છે કે કેમ એ જોવામાં આવશે। હાલ તપાસ કોસ્ટગાર્ડે કરેલી છે। આ બાબત પોલીસ પણ તપાસ કરશે, કસ્ટમ પણ આવેલ છે, બીએસએફ પણ આવેલ છે। ફિશ મળેલ છે, નેટ મળેલ છે ફિશિંગ માટેની, અને એમની જીવન જરૂરિયાતની વસ્તુઓ મળેલ છે। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજમાંથી 83,76,000ની શંકાસ્પદ ચલણી નોટો ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે। પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી પીએસઆઈ વાયબી ગોહિલને મળેલી બાતમીના આધારે ભુજના ઓરિયન્ટ કોલોની વિસ્તારમાંથી ચલણી નોટ ઝડપી પાડવામાં આવી હતી। આ વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ચંદુભાઈ ગઢેચાના મકાનમાં નવી જૂની નોટોની મોટી રકમ અદલાબદલી થવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી, જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા આરોપી કિશોર ચંદુભાઈ ગઢેચા, ગણેશનગરમાં રહેતા જીવાભાઈ કાનાભાઈ રબારી અને વર્ધમાનનગર ભચાઉમાં રહેતા જીતેન્દ્રભાઈ શાંતિલાલ ગાંધીની પોલીસે અટકાયત કરી હતી। આરોપીઓ પાસેથી ₹2000ના દરની 1780 નંગ નવી ચલણી નોટો મળી આવી હતી, તો 1000ના દરની 3282 નંગ જૂની ચલણી નોટ તેમજ 500ના દરની 3028 જૂની ચલણી નોટ પણ મળી આવી હતી। આ ઉપરાંત 100ના દરની 200 નોટ મળીને કુલ 83,76,000ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી। ઝડપાયેલ કિશોર ચંદુલાલ ગઢેજા ભુજમાં કેસી જ્વેલર્સ નામના સોના ચાંદીનો શોરૂમ ધરાવે છે અને તેમણે આ નાણાં સોના ચાંદીના વેપારના છે તેવું પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું હતું। જ્યારે અન્ય જીવાભાઈ રબારી તેઓને ત્યાં નોકરી કરે છે અને જીતેન્દ્ર શાંતિલાલ ગાંધી તેમના મિત્ર છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ ખુલ્યું છે। ત્યારે પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે। આજરોજ અમારી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તો અમારા પીએસઆઈ વાયબી ગોયલ સાહેબને બાતમી મળેલી કે ભુજમાં રહેતા ઓરિયન્ટ કોલોનીમાં કિશોરભાઈ ચંદુભાઈ તેઓના ઘર પાસે જૂની અને નવી નોટ એક્સચેન્જ કરે છે, જેવી બાતમી આધારે ત્યાં પંચોરપુર રેડ કરતા એમની પાસેથી જુદી દરની 83,76,000ની નોટો મળી આવેલ છે, જેમાં 2000ની કુલ 2000ની 35,60,000ની નોટો મળેલ છે, તથા 100ના દરની 200 નોટ મળેલ છે, તથા 1000ના દરની 32,82,000ની નોટો મળેલ છે, તથા 500ના દરની 15,14,000ની નોટો મળેલ છે। આમ કુલે
₹83,76,000ની નોટો મળેલ છે. જે નોટો બાબત એમને પૂછતા પોતે કેસી જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે, સોના ચાંદીના દાગીનાની, અને પોતે આ પોતાના વ્યાપારના પૈસા હોવાનું જણાવે છે. જેથી આ બાબતે અમે કાયદેસરની કાર્યવાહી કરી ઇન્કમટેક્સને આ બાબતે જાણ કરેલ છે અને આગળની તપાસ બી ડિવિઝન તરફ સોંપેલ છે. એ લોકો અત્યારે એમની સાથે બીજા 2 જણા હતા. એ એમના એક માણસ છે જીવાભાઈ કાનાભાઈ રબારી મળી આવેલ છે, તથા બીજા એક જીતેન્દ્રભાઈ શાંતિલાલ ગાંધી. આ લોકો ત્રણેય સાથે હતા. હાલમાં તો તેઓ પોતે પોતાનું કેસી જ્વેલર્સ છે એની હોવાની જૂની અને નવી નોટો જણાવે છે. બાદમાં આગળની આઈટી વિભાગ દ્વારા એની તપાસ કરી અને એની વધુ તપાસ બાદ ખ્યાલ આવશે. નોટબંધી બાદ સરકારે રોજબરોજ નવી જાહેરાતો કરીને નવા નિયમો જારી કર્યા છે, જેમાં એક અઠવાડિયામાં 24,000 સુધીની રકમ લોકો ઉપાડી શકશે તેવો નિયમ પણ બનાવવામાં આવ્યો. પરંતુ નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે દેના બેંકમાં ખાતેદારોને સરકારની ગાઈડલાઈન મુજબ નાણાં ન મળતા લોકો રોષે ભરાયા હતા. દેના બેંકમાં સરકારના નિયમોનું છેલ્લા ઘણા દિવસોથી પાલન ન થતા રોષે ભરાયેલા ખાતેદારોએ બેંકને તાળાબંધી કરી હતી. સમગ્ર બનાવ અંગે કોટડા જડોદરના અગ્રણી ગાભુબા જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે દેના બેંકની બ્રાન્ચમાં 1400 જેટલા ખાતેદારો છે, પરંતુ છેલ્લા એકાદ પખવાડિયાથી ખાતેદારોને માત્ર ₹2,000 જ મળી રહ્યા છે. તેથી ગ્રામજનોએ રોષે ભરાઈને તાળાબંધી કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે કોટડા જડોદરની દેના બેંક બ્રાન્ચમાં પહોંચીને ઉશ્કેરાયેલા લોકોને શાંત કરીને મામલો થાળે પાડ્યો હતો. પશ્ચિમ કચ્છમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડ ઝડપ્યા બાદ પૂર્વ કચ્છ એસઓજીએ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ આશિષ પંડ્યા અને તેમની ટીમ દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. કેપીટી 3 રસ્તા પાસેથી પોલીસે ધરમવીર પ્રસાદને બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ મૂળ બિહારનો છે અને હાલ કાર્ગો ઝૂંપડા ગાંધીધામમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી 2 ડ્રાઇવિંગ લાયસન્સ, 2 હાથા વગરના રાઉન્ડ શીલ અને 2 બિહાર રાજ્યના હોદ્દાના સિક્કાઓ, રબર રાઉન્ડ શીલ, અશોક સ્તંભની છાપ, એર હાથા વગરનો રબરનો સિક્કો, જુદા જુદા 2 લોકોના પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતના દસ્તાવેજો ઝડપી પાડ્યા હતા. માહિતી મળેલ કે કાર્ગો ઝૂંપડપટ્ટીમાં બિહારનો એક માણસ આ રીતે બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ આપવાનું કામ કરે છે એવી બાતમી મળેલી. એ બાતમીના આધારે કંડલા જતા હાઈવેના રોડ ઉપર આંબેડકર જવાના રસ્તા ઉપર ચોક્કસ બાતમીના આધારે માણસ ત્યાં ઊભેલો હતો અને એ માણસને જઈને એની તપાસ કરતા તેઓ પાસેથી બોગસ ડ્રાઇવિંગ લાયસન્સનું રો મટીરિયલ તથા સિક્કા તથા રિન્યૂ કરવા માટે આવેલ ડ્રાઇવિંગ લાયસન્સ તથા ₹1,500 તથા મોબાઈલ મળેલ છે. આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સની બુકો રો મટીરિયલ તરીકે 8 કબજે કરવામાં આવેલ છે. મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવનાર છે. ગાંધીધામના મીઠી રોહરમાં તબીબી પ્રેક્ટિસ કરતા રાજસ્થાનના ડોક્ટરે 21 વર્ષીય યુવતીની છેડતી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ રાજસ્થાનના સિકરા ગામના વતની અને હાલ મીઠી રોહરમાં દવાખાનું ચલાવતા સુભાષ હરદેવરામ યાદવે ગત 4 ઓક્ટોબરે 21 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ઉઠી હતી. યુવતી કબજિયાતની દવા લેવા ગયા બાદ તબીબે તેની સાથે બળજબરી કર્યા બાદ ફરિયાદ નોંધાતા પોલીસે ડોક્ટરને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. અગાઉ ભુજમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે તબીબીની પ્રેક્ટિસના બહાને યુવતીઓની છેડતી કરતા હવસખોર તબીબોને પોલીસ દ્વારા કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ ઉઠી છે. તારીખ 4/10/2016ના રોજ ભોગ બનનાર બેન અત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલ હતી અને તેઓએ 376 મુજબનો ગુનો બનેલ છે. તારીખ 1/10/2016ના રોજ મીઠી રોહર સુભાષ યાદવની ક્લિનિકમાં તેવી અમને તેઓએ મૌખિક જાણ રૂબરૂ મૌખિક કહેલ અને અમને ફરિયાદ નોંધાવેલ, જેની તપાસ પછી મને સોંપવામાં આવેલ હતી અને તે તપાસ ચાલુમાં હતી. તે દરમિયાન આરોપી સુભાષ યાદવ ગાંધીધામ છોડીને બીજી જગ્યાએ જતો રહ્યો હતો, જે અત્યારે તપાસમાં ખોલવામાં બાકી છે કે ક્યાં રોકાયો છે એ હજી તપાસમાં ખોલવાનું બાકી છે. પછી અમને અત્યારે જાણ મળી હતી કે એ રાજસ્થાનમાં ક્યાંક સંતાયેલો છે, જેથી અમે તેના ભાઈની કોલ ડિટેલ અને બેંક સ્ટેટમેન્ટના આધારે અમે રાજસ્થાન ગયા અને ત્યાંથી અમે એને પકડી લીધું અને એની અટક કરેલ છે અને હાલ એની તપાસ ચાલુમાં છે.
ઇંગ્લિશ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતા બુટલેગરને પશ્ચિમ કચ્છ પોલીસે પાસા હેઠળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. આરોપીની પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા કલેક્ટરને મોકલતા તેમણે દરખાસ્ત ગ્રાહ્ય રાખી હતી. પાસાની દરખાસ્ત મંજૂર કરતા આરોપી હરિહરજી ગઢવીને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલાશે. માંડવી તાલુકાના કોટાયા ગામે રહેતા બુટલેગર વિરુદ્ધ પાસાની પશ્ચિમ કચ્છ એસપીના માર્ગદર્શન તળે પાસાની દરખાસ્ત કરાઈ હતી. આરોપી ઇંગ્લિશ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતા પોલીસે પાસા તળે તેની ધરપકડ કરીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરાઈ હતી. દારૂના જુદા જુદા કેસમાં ઇંગ્લિશ દારૂના કેસમાં હરિહરજી ગઢવી કરીને છે, માંડવી તાલુકાના કોટાઈ ગામનો છે. તે અગાઉ દારૂના જુદા જુદા કેસોમાં પકડાયેલ. એની પાસાની પ્રપોઝલ તૈયાર કરી પોલીસ અધિક સાહેબની સૂચના અને માર્ગદર્શનથી કલેક્ટર સાહેબ દ્વારા આજરોજ એનું વોરંટ ઇસ્યુ કરતા તો વોરંટની બજાવણી કરી અને એની આજરોજ અટકાયત કરી અને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગામી જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે જિલ્લાના વહીવટી તંત્રની સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પણ સજ્જ થઈ ગયા છે. તેવામાં આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠક મળી હતી, જેમાં પીએમના આગમનની તૈયારીઓ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધારાસભ્યો, સાંસદ અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખાસ કરીને આગામી 21મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કચ્છ આવી રહ્યા છે ત્યારે પક્ષ દ્વારા પૂરતી તૈયારીઓ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બિનખેતીના મુદ્દે કલેક્ટરની મંજૂરી મેળવવાના નિર્ણય સંદર્ભે ચર્ચા કરાઈ હતી. તો નોટબંધી બાદ લોકોને થતી હાલાકી અને પૂરતા પ્રમાણમાં કચ્છમાં રોકડ રકમ મળે તે માટેની વિચારણા કરાઈ હતી. આ માટે સરકારમાં લેખિત રજૂઆત કરવા માટેની ચર્ચા પણ કરાઈ હતી. ઉપરાંત સંકલન બેઠકમાં ધારાસભ્યો, સાંસદ કે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ દ્વારા કરાતી રજૂઆત અંગે ચર્ચા થઈ હતી, જેમાં ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા પેન્ડિંગ પ્રશ્નો અંગે ચર્ચા કરીને યોગ્ય રીતે પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટે તંત્રને રજૂઆત કરવા પરામર્શ કરાયો હતો. ખેડૂતોના પ્રશ્નો, માલધારીઓ, પશુપાલકોના પ્રશ્નો ઉપરાંત એપીએમસી સહકારી સંગઠનના વિવિધ પ્રશ્નો અંગે પરામર્શ કરાયો હતો. ભાજપની અંગત બેઠકમાં ચર્ચા કર્યા બાદ તમામ પદાધિકારીઓએ ઉમેદ ભુવન ખાતે જિલ્લા કલેક્ટરને વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી, જેમાં ખાસ કરીને કરન્સીની ખેંચ નિવારવા ઉપરાંત પ્લોટ પર બાંધકામના નિયમો અંગે વિસ્તૃત રજૂઆત કરાઈ હતી. બેઠકમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, રમેશભાઈ મહેશ્વરી, પંકજભાઈ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. હમણાં આજે સવારે જિલ્લા ભાજપના આપણા અધ્યક્ષ આદરણીય કેશુભાઈ અને બધા જ ધારાસભ્યશ્રીઓ પાસે જિલ્લાના અલગ અલગ શહેરોમાંથી આવી રજૂઆત આવી અને એને અનુસંધાને કલેક્ટરશ્રીને સાથે ચર્ચા કર્યા પછી એવી વાત આવી કે 3 વર્ષ સુધી જે માલિકે પોતાનું બાંધકામ કર્યું નથી અને એને રેગ્યુલાઇઝ તો કરાવવાનું જ છે. તમારો પ્લોટ છે તો એ રેગ્યુલાઇઝ કરવામાં કોઈને વાંધો ન હોય. એની જે પટની રકમ થાય છે એ પણ 200, 400, 500થી વધારે થતી નથી. એટલે માનો કે જેને રેગ્યુલર કરો એને 500 રૂપિયા રકમ મોટી નથી, પણ જે એની પ્રક્રિયા છે એ પ્રક્રિયા લાંબી હોવાને કારણે જે તે પ્લોટ ધારકને હેરેસમેન્ટમાંથી, આ માનસિકતાની પીડામાંથી બહાર નીકળવું, આના માટેની આ ચર્ચા હતી. અને કલેક્ટરશ્રીને હમણાં એવું કીધું કે ભાઈ લગભગ કચ્છની 4 આડા ભાડા રાડા છે આપણી પાસે અને 4 આડા ભાડા આડામાં તમે એક અત્યારે એવી સૂચના આપો કે દરેકે કલેક્ટરશ્રી પાસે જવું, કારણ કે રેવન્યુના પાવર કલેક્ટરને છે. રેવન્યુના જે કાંઈ પાવર્સ છે એ કલેક્ટરશ્રી હસ્તક છે. એટલે તમે આમાંથી વચ્ચેનો રસ્તો એવો કાઢો કે જે આડા ભાડાના જે સીઓ છે એ સીઓ મોટા ભાગે નાયબ કલેક્ટરશ્રીઓ છે. તો નાયબ કલેક્ટરશ્રી પણ રેવન્યુનો જે પાર્ટ છે તો એને તમે પાવર ડેલિગેટ કરો અને તાત્કાલિક આની મંજૂરી તાત્કાલિક આપવા માટેની હમણાં ચર્ચા થઈને એનું યોગ્ય આદેશ કલેક્ટરશ્રી દ્વારા દરેક જિલ્લાના આડા ભાડા રાડાને આપવામાં આવશે, જેથી કરીને અરજદારોને જે હેરેસમેન્ટ છે અને જિલ્લા કલેક્ટરશ્રી સુધી જે લાંબો થવાની પ્રક્રિયા છે એમાંથી મુક્તિ મળશે. અને કરન્સી માટે તબક્કાવાર આવતી હતી અને લોકોને મળતી હતી, પણ એ
જે તંત્ર હાલતું હતું, જે કરન્સી આવતી હતી પ્રમાણમાં લોકોને હજી પણ પૂરતી મળતી નહોતી એવી વાત જ્યારે અમારા કને આવી ત્યારે અમે 2-3 દિવસ પહેલાં અમે સંસદીય શ્રી વાસણભાઈ, ગાંધીનગર નાણામંત્રી, નાણાં સચિવ આ બધાથી વાત પણ કરી હતી. આજે પણ ચીફ સેક્રેટરીથી વાત કરી અને જે કરન્સી આવતી હતી એનાથી વધારો કરી અને રોજના 40 કરોડ રૂપિયા વધારે આવશે, જે આવતી હતી એનાથી ઉપર જઈને આવી એક જ્યારે ચીફ સેક્રેટરી જ વાત કરતા હોય ત્યારે આપણે માનીએ કે જે સમસ્યા હતી એનો હલ આવશે. કલેક્ટરને પણ સૂચના આપી કે જે કરન્સી આવે છે એની વ્યવસ્થિત એનો જે અમલવારી થવી જોઈએ, જે સપ્લાય બધી બેંકોને થવો જોઈએ, જે ગ્રામીણ ખાસ કરીને પોસ્ટ ઓફિસ છે, ગ્રામીણ બેંકો છે, ત્યાં પણ વ્યવસ્થિત આ કરન્સી પહોંચે આવી વિસ્તૃત ચર્ચાથી કલેક્ટર પણ વાત કરી કે હું પણ મિટિંગ બોલાવી અને આવી સૂચના આપું છું. એટલે ખાસ કરીને જે વ્યવસ્થા સારી ચાલતી હતી એમાં ક્યાં ત્રુટિ હતી એવા આદરણીય સંસદીય સચિવ વાસ્તવભાઈના પ્રયાસથી 40 કરોડ રોજની જો વધારે આવશે તો હું માનું છું ત્યાં સુધી આ સમસ્યાઓનો છેડો આવે એવું લાગે છે. પૂર્વ કચ્છના રાપરમાં ગઈકાલે પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, ત્યારે આજે સતત બીજા દિવસે પણ વીજ કંપનીની કામગીરી યથાવત રહી હતી. ભર શિયાળે પણ લો વોલ્ટેજની સમસ્યા અવારનવાર સર્જવાની વીજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે. તેવામાં વાગડ વિસ્તારમાં વીજ ચોરોને સાણસામાં લેવા પીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં આજે ભચાઉ પંથકમાં પીજીવીસીએલ વિજિલન્સની 27 ટુકડીઓ ચેકિંગ કામગીરીમાં જોતરાઈ હતી. કચ્છમાં હાઈ લોસના વધેલા પ્રમાણને લીધે લાંબા સમય બાદ રહેણાંક, ખેતીવાડી, કોમર્શિયલ અને ઔદ્યોગિક વીજ કનેક્શનોની ચકાસણી કરવામાં આવે છે. ભચાઉમાં આજે હાથ ધરાયેલી વીજ ચેકિંગમાં કુલ 268 વીજ જોડાણોનું ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાંથી 53 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી. વીજતંત્રની ટીમે ગેરરીતિ સામે આવતા કુલ 16,98,000નો દંડ ફટકાર્યો હતો. રાપર બાદ આજે ભચાઉમાંથી પણ લાખોની વીજ ચોરી ઝડપાતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી આવતીકાલે મુન્દ્રા પોર્ટ પર નિરીક્ષણ કરવા પધારવાના છે, ત્યારે તેમના પ્રવાસન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે લોખંડી સુરક્ષા પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. દરિયાઈ યાતાયાતને કારણે જળજીવ સૃષ્ટિને થતી નુકસાની અંગે તેઓ મુન્દ્રા પોર્ટની મુલાકાત લેવાના છે. દરિયામાં આવતા જહાજોમાંથી તેલ સહિતના કેમિકલો દરિયામાં ઢોળાય છે. જહાજોને થતી નુકસાની કે પરિવહન દરમિયાન ઢોળાતા દ્રવ્યોથી જળચર જીવોને નુકસાની થતી હોય છે, ત્યારે આવા બનાવો બનતા અટકાવવા માટે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સ્ટ્રેચર જહાજો વસાવાયા છે અને દરિયાના પાણીમાં ઓઇલ કે તેલ સહિતના કેમિકલો ઢોળાય તો તેને કઈ રીતે તાત્કાલિક સાફ કરી શકાય તે સ્ટ્રેચર જહાજોનું નિરીક્ષણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરશે. આવતીકાલે સાંજે મુન્દ્રા પોર્ટની મુલાકાતે આવતા સીએમ વિજય રૂપાણીના પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ અદાણી પોર્ટ અંદર લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં 2 નાયબ પોલીસ અધિક્ષક, 2 પોલીસ ઇન્સ્પેક્ટર, 7 પીએસઆઈ, 95 પોલીસ જવાનો, 2 મહિલા પોલીસ સહિત કુલ 108 સુરક્ષા કર્મીઓને બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. નોટબંધી બાદ કેન્દ્ર સરકાર દ્વારા વધુમાં વધુ કેશલેસ ટ્રાન્ઝેક્શન કરવાની દિશામાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે હંમેશની જેમ વધુ એકવાર કંડલા પોર્ટ ટ્રસ્ટે પોતાની અગ્રગણ્ય હાજરી નોંધાવી છે. પોર્ટના કુલ નાણાકીય વ્યવહારોમાંથી 99.91% કેશલેસ ટ્રાન્ઝેક્શન કરીને રેકોર્ડ સર્જ્યો છે. આમ સ્ટોક હોલ્ડર્સને સીધા બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરીને વ્યવહારો કરાયા છે. હાલ દેશ જ્યારે કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે કેપીટી દ્વારા પ્રાપ્ત કરાયેલી આ ઉપલબ્ધિ માટે ચેરમેન રવિ પરમાર અને ડેપ્યુટી ચેરમેન આલોક સિંઘે કેપીટીના નાણાકીય સલાહકાર ડીએન સોઢી અને ફાઇનાન્સ વિભાગના અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી. કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરવા વિવિધ પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેમાં પણ જ્યાં જરૂર જણાય ત્યાં સોફ્ટવેર હાર્ડવેરની સુવિધા ઊભી કરીને નાણાકીય વ્યવહારોને સંપૂર્ણ ડિજિટલ રૂપમાં ફેરવવા પ્રયાસો હાથ ધરાયા છે. ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારના પેમેન્ટ લેવા માટે નેટ બેન્કિંગ, ડેબિટ ક્રેડિટ કાર્ડ તથા હાલમાં ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ પણ સ્વીકારવામાં આવી રહ્યા છે. પોર્ટની આ સિદ્ધિ માટે સ્ટોક હોલ્ડર્સના સહયોગથી પોર્ટ પ્રશાસન ખાસ નોંધ લે છે. ટ્રેડ યુનિયન, ઓફિસર્સ, સ્ટાફ, બેન્કિંગ સ્ટાફ, ગ્રાહકો, ઉપભોક્તાઓ તમામના સહયોગ વગર આ સિદ્ધિ મેળવવી અશક્ય હતી. કાંડલા પોર્ટ 6 મહિના વધારે સમયથી કાંડલામાં
ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન કેવી રીતના વધે, કાંડલા પોર્ટના બધા જ રિસીટ અને બધા જ પેમેન્ટ ઇલેક્ટ્રોનિકલી કેવી રીતના થાય એ માટે કોશિશ કરી રહ્યા હતા. અને 6 મહિનાની પ્રગતિ એ છે કે કાંડલામાં કરીબ 100% ટ્રાન્ઝેક્શન હવે ઇલેક્ટ્રોનિક થઈ ગયા છે. કાંડલા પોર્ટના એમ્પ્લોયના સેલરી એમના ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા થાય છે. એના સિવાય એના આધારના જે બધા બેનિફિટ છે એ બી અમને ઇલેક્ટ્રોનિકલી એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ છીએ. એવી જ રીતના કાંડલા પોર્ટના જે રિસીટ છે એ બધી રિસીટ ઇલેક્ટ્રોનિકલી ક્રેડિટ થઈ રહી છે. અને કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ છે એને બી અમે ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સફર કરી રહ્યા છે. એ રીતે કાંડલા પોર્ટ કરીબ 100% ડિજિટલ પેમેન્ટ અને ડિજિટલ રિસીટ કરી રહ્યું છે. ભુજ તાલુકાના ધ્રંગ, લોડાઈ, જવાહરનગર સહિતના ગામોમાંથી સરકારી વીજ લાઇન પસાર થવા જઈ રહી છે, જેનું કામ પાવરગ્રીડ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. વીજ લાઇન પસાર કરવા માટે ખેડૂતોના ખેતરમાં ટાવર ખડકાઈ રહ્યા છે, સાથે જ ઊભા પાકને પણ નુકસાની થઈ રહી છે. તેવામાં કંપની દ્વારા કેટલું વળતર આપવામાં આવશે તેનો કોઈ નિર્ણય લેવાયો નથી. કંપની દ્વારા કોઈ GR બહાર પડ્યો નથી. કઈ રીતે કેટલી નુકસાની થશે તેનું કોઈ પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું નથી. ત્યારે લોડાઈના સરપંચ ભરતભાઈ ડાંગરની આગેવાની હેઠળ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી. ખેડૂતોની માંગ છે કે તેઓને યોગ્ય વળતર આપવામાં આવે. આ માટે કંપની અને ખેડૂતો વચ્ચે બેઠક યોજીને કલેક્ટર કચેરીમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાલ તો કંપનીએ યોગ્ય વળતર આપવાની બાહેધરી ઉચ્ચારી છે, પરંતુ જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા કામ અટકાવવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. રજૂઆત અમારે અત્યારે ત્યાંથી લોડાઈ ગામ, માત્રા ગામ ધ્રંગથી ત્યાંથી અત્યારે પાવર ગ્રીડની હેવી લાઇન જાય છે, ટાવર્સ ત્યાં નાખે છે અને લાઇન જાય છે. તો એના માટે અમારે પાવર ગ્રીડના કર્મચારીઓ જે છે એના સાહેબો એમના જોડે એક મિટિંગ થઈ, પણ અમારે જે બી ત્યાંના મુદ્દાઓ હતા એ અમુક ક્લિયર નહોતા થયા. ખેડૂતોને લઈને કે ભાઈ કેટલી વળતર આપવાની છે, શું કેટલો આપશો, શું થશે, શું એનું ક્લેરિફિકેશન છે, એમના જોડે કોઈ પરફેક્ટ GR છે નહીં. એટલે એ લોકોએ અમારા બધા ખેડૂતોને અને ગામના અગ્રણીઓને બધાને કલેક્ટર જોડે મિટિંગ રાખી છે. તો અત્યારે પાવર ગ્રીડના અધિકારીઓ અને ગ્રામજનો જે તે ધ્રંગના છે, લોડાઈના છે અને માત્રાના છે અત્યારે, અને જવાનગરના અત્યારે એ લોકોનો કામગીરી ત્યાં ચાલુ છે. અમે કોઈ રૂકાવટ કરી નથી. ખેડૂતો અત્યારે કોઈ પાબંદી નથી. બધાએ કીધું કે ભાઈ કામ બંધ કરાવી દઈએ આપણે, કેમ કે આ લોકો કોઈ હજી કહેતા નથી કે આપણે કેટલી વળતર આપશે. પણ છતાંય અમારી રજૂઆતના કારણે ખેડૂતોએ કોઈ એના ઉપર રૂકાવટ લઈ નથી આવ્યા. કામ જે છે એ લોકો સરકારનું કામ છે, પાવર ગ્રીડનું કામ છે. અમે કીધું કે જે બે કામ છે એ ચાલુ રાખો, કાંઈ વાંધો નહીં. આપણે એ લોકો જોડે પર્સનલી મળી અને જે બી પાકું હશે એ લોકોનો જે નિયમ હશે, નિયમ ધોરણ જે બધાને લાગુ પડતું હોય એ આપણે લાગુ પડશે એવી આપણે કલેક્ટર સાહેબ જોડે રજૂઆત કરશું. અને જે હશે આજે નિરાકરણ અમને લઈ આવવાની કલેક્ટર સાહેબ જોડે એવી આશા રાખ છે કે એ અમને પૂરો સાથ સહકાર આપે. શહેરમાં હવે સુધરાઈ દ્વારા સરકારશ્રીના ખર્ચે LED લાઇટ લગાડીને અજવાળું પાથરવામાં આવશે. વીજળીની બચત થાય, વધુ પ્રકાશ મળે અને બિલ પણ ઓછું આવે તેવા ઉમદા આશયથી શહેરમાં 18 થી 23 વોલ્ટની LED લાઇટ લગાડવામાં આવશે. ભુજ સુધરાઈના ચીફ ઓફિસર GK ચંડપાના જણાવ્યા પ્રમાણે સરકારશ્રીના પ્રોજેક્ટ અનુસાર શહેરને પ્રજ્વલિત કરવા LED લાઇટ લગાડવામાં આવશે. આગામી જાન્યુઆરીથી ભુજ શહેરમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા એનર્જી એફિશન્સ સર્વિસ લિમિટેડ એજન્સી એટલે કે EESL કંપનીને કામગીરી સોંપાઈ છે. શહેરના 18,000 વીજ થાંભલાઓમાં LED લાઇટ લગાડવામાં આવશે, જેનો તમામ ખર્ચ સરકાર ઉપાડશે અને 7 વર્ષ સુધીની મેન્ટેનન્સની જવાબદારી પણ ઇન્સ્ટોલેશન કરનારી કંપનીની રહેશે તેવું ચીફ ઓફિસર GK ચંડપાએ જણાવ્યું હતું. આપણા ભુજ શહેરને લાઇટના એક સારા કન્સેપ્ટ સાથે LED લાઇટ સમગ્ર શહેરમાં લાગે એના માટે ગુજરાત સરકાર તરફથી, ભારત સરકાર તરફથી જે એક સ્કીમ આવે છે એમાં આપણને આવરી લીધા છે. નગરપાલિકાએ આપણે સંમતિ પણ સરકારને આપી દીધી છે કે શહેરમાં જેટલા પોલ આવેલા છે દરેક પોલ ઉપર 18 વોટથી 23 વોટ સુધીની મર્યાદામાં જ્યાં જ્યાં જે જરૂરિયાત જણાય તે ભારત સરકાર તરફથી નિયુક્ત એજન્સી અને ગુજરાત સરકારે નક્કી કર્યા પ્રમાણેના એજન્સીઓ પાસે આ કામગીરી કરાવવાની થાય છે. જે કામગીરી થયા પછી સતત 7 વર્ષ સુધી એનું જાળવણી, નિભાવણી, એની મરામત દરેક પ્રકારની કામગીરી આઉટસોર્સિંગથી શ્રી સરકાર હસ્તકની નિયુક્ત થયેલી એજન્સી નિભાવશે. એટલે 7 વર્ષ સુધી આપણને આ શહેરમાં LEDનો એક સરસ મજાનો પ્રોજેક્ટ તૈયાર થઈ અને આગામી જાન્યુઆરી મહિનામાં એ શરૂઆત થશે કે જે દરેક લોકોને આનો પૂરેપૂરો લાભ મળશે. સમયાંતરે એ લાઇટો આપણે વારંવાર રિપેર કરીએ છીએ. અમુક
પ્રોજેક્ટ શરૂ ન થાય એ પહેલાં આપણે અંધારું હતું એને દૂર કરવા માટે આપણે સ્થાનિક નગરપાલિકાએ જે લાઇટો લગાવી છે એ લાઇટો સમયાંતરે પ્રોજેક્ટ શરૂ થશે એટલે ઉતારી અને આપણે એને પછી પાછા લઈ લેશું અને એ રીતના નવી લાઇટોથી આ શહેરને આપણે રોશનીવાળું કરીશું. મુન્દ્રા ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં 4 પાંખીઓ જંગ થવાનો છે. મુન્દ્રા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર અને મુન્દ્રા નવનિર્માણ સમિતિના ધર્મેન્દ્ર જેસર અને તેમની યુવા ટીમને ચૂંટણી પ્રચાર દરમિયાન વ્યાપક આવકાર મળી રહ્યો છે. ધર્મેન્દ્ર જેસર અને તેમની ટીમ ફોર્મ ચકાસણીના દિવસથી વોર્ડ વાઇઝ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને સર્વત્ર તેમની ટીમને વ્યાપક આવકાર મળી રહ્યો છે. આજે મુન્દ્રા નવનિર્માણ સમિતિની ટીમ રાજપૂત ફળિયા, ફોફડ ફળિયા, પૂજારા ફળિયા, ધાણીવાડી શહેરીમાં પ્રચાર હાથ ધર્યો હતો અને શહેરના રાજપૂત ફળિયામાં ડોર ટુ ડોર લોકસંપર્ક સાધ્યો હતો અને પ્રચાર દરમિયાન આ વિસ્તારના લોકોએ ધર્મેન્દ્ર જેસરને વિજયી બનાવવા ખાતરી આપી હતી. ધર્મેન્દ્ર જેસરે જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં 20 વોર્ડમાં તેમની ટીમ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો અને ચારે બાજુ વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો હોવાનું જણાવ્યું હતું. આરડી ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્ર જેસરે જણાવ્યું હતું કે શહેરના રોડ, લાઇટ અને પાણીના વિકાસ માટે હું સદાય જાગૃત રહીશ અને છેવાડાના વિસ્તારોમાં વિકાસ કામો હાથ ધરીશ. આજના લોકસંપર્કના કાર્યક્રમમાં વિશ્રામભાઈ ગઢવી, અશોક મહેશ્વરી, સીમાબેન જેસર, ધનજી રાવ, રણજીત મોડ, મંગલાબેન મોડ, હિરેન મોડ, જયંતિ મોડ, કિશોર લકુમ, સુશીલાબેન મોડ, કુલદીપ મોડ, પ્રકાશ રાઠોડ, પ્રવીણ રાઠોડ સહિતના આગેવાનો પ્રચાર પ્રસારમાં જોડાયા હતા. મુન્દ્રા નવનિર્માણ સમિતિ દ્વારા ફોર્મ ચકાસણી થયા પછી 20 સીટ ઉપર અમારા ઉમેદવારોનો જોરશોર પ્રચાર શરૂ થઈ ગયો છે. મારો પોતાનો અંગત દરેક વોર્ડમાં પ્રચાર પ્રસાર પૂરો થઈ ગયો છે. આજે અમે 10 નંબરના વોર્ડનો પ્રચાર પ્રસાર પૂરો કરી અને અહીંયા વાંટ ખાતેના બાકીના મતદારોને મળવા જઈશું અને અમારા મુખ્ય મુદ્દાઓ છે જે મુન્દ્રાની ખાસ સમસ્યા છે, રસ્તાઓ, ગટર અને પાણી. આ 3 મુદ્દાઓને મુખ્ય એજન્ડા સાથે અમારી પેનલ અત્યારે પ્રચાર પ્રસાર કરી રહી છે. આપની નવનિર્માણ સમિતિ પેનલ લોકોની વચ્ચે જ્યારે પ્રચાર માટે જાય છે ત્યારે લોકો તરફથી તમને કેવો પ્રતિભાવ મળે છે? લોકો તરફથી જબરદસ્ત એટલે બહોળો પ્રતિસાદ અમને મળી રહ્યો છે અને દરેક કોમ્યુનિટીમાં હિન્દુ મુસ્લિમના તમામ વર્ગોએ અમને અને અમારા તમામ ઉમેદવારોને બહોળો પ્રતિસાદ આપ્યો છે. રાપર તાલુકાની 41 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓ આરંભાઈ છે. ત્યારે રાપરના ટાઉન હોલ અને સરકારી હાઈસ્કૂલ ખાતે ચૂંટણી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાપર તાલુકા મામલતદાર મહેશભાઈ ઠક્કર અને ચૂંટણી પંચ દ્વારા નિમણૂક કરવામાં આવેલા ડીપી રાઠોડના વડપણ હેઠળ તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં ચૂંટણીની ફરજ પરના કર્મચારીઓને મતપેટી, બેલેટ પેપર, મતદાર યાદીમાં નામની ચકાસણી, કઈ રીતે મતદાન કરવું તે સહિતની તાલીમ આપવામાં આવી હતી. તો મતદાન બૂથ પરની ફરજો અને નિયમોથી પણ કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. મહિલા કર્મચારીઓ અને પુરુષ કર્મચારીઓની અલગ અલગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મામલતદાર ડીડી પરમાર, ડીકે ઠાકોર, HM વાઘેલા, PSI SG ખાંભલા સહિતના રાપર તાલુકાના વહીવટી તંત્રના વિવિધ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં શિયાળો બરાબર જામે ત્યાં ફરી પાછું તાપમાન ઉચકાઈ જતું હોય છે. 2-4 દિવસ સામાન્ય ઠંડી બાદ ફરી પાછો તાપમાનનો પારો નીચે ગગડે છે. આ રીતનો ઉતાર ચઢાવ ચાલુ વર્ષે જોવા મળ્યો છે. તેવામાં આજે નલિયાનું તાપમાન ગગડીને 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કચ્છમાં જે રીતે લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાય છે તેવી જ રીતે ઉષ્ણ તાપમાનમાં પણ કચ્છના મથકો મોખરે રહે છે. તેથી ભર શિયાળે પણ કચ્છમાં બેવડી ઋતુનો અનુભવ કરવો પડે છે. બપોરે તાપમાન વધી જતાં સામાન્ય ગરમી પણ થાય છે, જ્યારે સવાર સાંજ ઠાર અનુભવી પડે છે. કચ્છમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયા આજે 10.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યમાં મોખરે રહ્યું હતું, તો ભુજમાં તાપમાન 15.6 ડિગ્રી, કંડલામાં 15 ડિગ્રી અને કંડલા એરપોર્ટ 14.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ભુજની ભાગોળે મિર્જાપર રોડ પર આવેલ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ખાતે ત્રિદિવસીય દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજે ત્રિદિનાત્મક પારાયણ જ્ઞાન યજ્ઞ મહોત્સવના દ્વિતીય દિને વિદ્યાલયમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કરતા સંસ્થાની સુંદર કામગીરીને અભિભૂત કરવા અને વિદ્યાલય વધુ સારી રીતે પ્રગતિ કરે તેવા ઉદ્દેશ્યથી દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં
આજે કૌશલ્યેન્દ્ર પ્રસાદ મહારાજે ઉપસ્થિત રહીને આશીર્વચન આપ્યા હતા. છેલ્લા 10 વર્ષથી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ચાલી રહ્યું છે, જેમાં ભુજ મંદિરના પુરાણી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી મહારાજના માર્ગદર્શન તળે ટ્રસ્ટી રત્નાભાઈ દેવશી કેરાઈ, મંત્રી લક્ષ્મણભાઈ શામજી શિયાણી અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ વેલજી પિંડોરિયા સહિતના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો દ્વારા સંચાલન કરવામાં આવે છે. ત્યારે વિદ્યાલયમાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. દશાબ્દી મહોત્સવના બીજા દિવસે દાતાઓનું સન્માન કરાયું હતું, જેમાં મૂળ માધાપરના અને હાલ ઓસ્ટ્રેલિયા નિવાસી વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા, મૂળ બળદિયાના અને હાલ કેન્યામાં રહેતા કાંતિભાઈ નારણ કેરાઈ, મૂળ સામંતરાના હાલ કેન્યાના કે વરસાણી, મૂળ નારણપર અને હાલ કેન્યામાં વસવાટ કરતા રામજી હરજી ગાજપરિયા અને મૂળ બળદિયાના હાલ કેન્યા નિવાસી લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણીનું સન્માન કરાયું હતું. મહોત્સવમાં સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત સ્વામી ધર્મનંદ દાસજી, સ્વામી પ્રેમપ્રકાશ દાસજી સહિતના સંતો મહંતો, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, ડીડીઓ સીજે પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેશ ઠક્કર, કે હિરાણી સહિતના અગ્રણીઓ અને હરિભક્તો ઉપરાંત વાલીઓ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને જ્યારે સંસ્થાને 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે 3 દિવસનો આ ઉત્સવ ભુજ સ્વામિનારાયણ મંદિર પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદથી ઉજવવામાં આવ્યો છે. 60 દીકરીઓથી શરૂ થયેલી આ સંસ્થાની અંદર અત્યારે 1400 દીકરીઓ અભ્યાસ કરી રહી છે અને ધોરણ 5 થી 12 સુધી અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમનું શિક્ષણ અહીં મેળવી રહી છે અને કોલેજનું BA, બેચલર ઓફ આર્ટ્સ અને બેચલર ઓફ કોમર્સના પણ અભ્યાસ વર્ગો અહીં ચાલુ છે. અને આજે ભુજ મંદિર દ્વારા આ સંસ્થાની અંદર આવતા વર્ષથી સાયન્સ વિભાગ હાઈસ્કૂલ લેવલે અને કોલેજ લેવલે એટલે કે BSc સાયન્સની પણ શરૂઆત કરવામાં આવશે. એની આજના આ દિવસે જાહેરાત કરવામાં આવી પૂજ્ય મહંત સ્વામી દ્વારા. અને આ સંસ્થાનો 3 દિવસનો જે ઉત્સવ છે એમાં સંસ્થાની અંદર યોગદાન આપનાર દરેક દેશ વિદેશના દાતાશ્રીઓનું સન્માન, આખા 10 વર્ષનો ઇતિહાસ, એની અંદર સિદ્ધિ મેળવેલ દીકરીઓની આજે અહીં સન્માનવામાં આવશે. અને આ 3 દિવસના ઉત્સવની અંદર ભવિષ્યમાં સંસ્થાની નિર્માણની પણ વાત કરવામાં આવી. આ દીકરીઓ માટેની સંપ્રદાયની અંદર સૌ પ્રથમ ગુરુકુળ લેવલની સંસ્થા ભુજ મંદિર દ્વારા સ્થાપવામાં આવી છે. એની પ્રગતિની અંદર આવતા વર્ષે માંડવીમાં પણ આવું જ મોટું સંકુલ ભુજ મંદિર દ્વારા ઊભું કરવામાં આવશે. કચ્છ જિલ્લાની અંદર છેવાડાના ગામની સામાન્ય ઘરની અને ગરીબ ઘરની દીકરી પણ અભ્યાસ કરી શકે એ હેતુથી આ સંસ્થાનું સંચાલન, નિર્માણ ભુજ મંદિર પૂજ્ય મહંત સ્વામી, વડીલ સંતો અને ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે. એ જ આજના આ પ્રસંગની નેમ છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.